હવે જોઈએ સમાચાર વિગતવાર। ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ હાલમાં જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી। તે પછી હેડલાઇન્સ હતી કે રવિન્દ્ર તેની કારકિર્દીમાં આગળ શું પગલું ભરશે। જેમ કે તમે બધા જાણો છો કે રવિન્દ્રના પત્ની રીવાબા જાડેજા જામનગરના ભાજપના ધારાસભ્ય છે। 5 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના ઘરેથી ભાજપનું સભ્યપદ અભિયાન શરૂ કર્યું છે અને રવિન્દ્રએ ભાજપનું સભ્યપદ લીધું છે। ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ હાલમાં જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી। તે પછી હેડલાઇન્સ હતી કે રવિન્દ્ર તેની કારકિર્દીમાં આગળ શું પગલું ભરશે। જેમ કે તમે બધા જાણો છો કે રવિન્દ્રના પત્ની રીવાબા જાડેજા જામનગરના ભાજપના ધારાસભ્ય છે। 5 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના ઘરેથી ભાજપનું સભ્યપદ અભિયાન શરૂ કર્યું છે અને રવિન્દ્રએ ભાજપનું સભ્યપદ લીધું છે। નોંધનીય છે કે 2 સપ્ટેમ્બર 2024થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે। આ જ સભ્યપદ અભિયાન અંતર્ગત ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ભાજપના સભ્ય બન્યા છે। રવિન્દ્રસિંહ જાડેજા ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું જ્યારે તેમની પત્નીએ જામનગરથી વિધાનસભામાં ભાજપની ટિકિટ મળી હતી અને રવિન્દ્રએ તેમના માટે પ્રચાર કર્યો હતો। તો રવિન્દ્રએ ભાજપનું સભ્યપદ લીધા બાદ હવે તે અટકળોનો અંત આવ્યો છે। પોતાના પરિવારથી શરૂ કરી અને એક વિસ્તૃત જે બહોળો પરિવાર છે જે એક આખું અભિયાન છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો એક વટવૃક્ષ બની આ સદસ્યતા અભિયાન દ્વારા એક વટવૃક્ષ બની અને વિશ્વની સૌથી મોટી પારિવારિક જે સભ્યો ધરાવતી આ પાર્ટી બની ચૂકી છે। તો મને જણાવતા ખૂબ આનંદ થાય કે શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ અને પછી લોકોમાં આપણે જઈ અને વાત રાખીએ તો લોકોને વાત છે એ ક્યાંક વ્યાજબી પણ લાગે છે। એટલે ઓબ્વિયસલી મારા માધ્યમથી મેં એમણે પહેલાં સભ્ય બનાવ્યા અને દેન ઓનવર્ડ્સ હવે ગઈકાલથી જ અમે આ અભિયાનનો શુભારંભ જામનગર વિધાનસભામાં કરીશું ત્યારે હું ગર્વથી કહી શકીશ કે મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો પરિવાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જામનગર।